नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। શું ભણવાનું છે? નારદ ભક્તિ સૂત્ર નથી ભણતા આપણે નારદ ભક્તિ દર્શન ભણીએ છીએ અને સૂત્રના આધારે ભણીએ. સૂત્ર તો 1 સેકન્ડમાં પૂરું થઈ જાય ને. અથા તો ભક્તિ વ્યાખ્યા શ્યામ. હવે હું ભક્તિની વ્યાખ્યા કરીશ. શું કામ કરશો મહારાજ? એ પ્રશ્ન એનું દર્શન સમજવા માટે આવે. અને દર્શન એટલે શું? આમ હે ભગવાન એનું નામ દર્શન. એ દર્શનની અહીંયા વાત નથી. ભગવાનનું દર્શન નહીં, ભગવાનના દર્શન નહીં, ભગવાનનું દર્શન. એવી રીતે નારદ ભક્તિ સૂત્રનું દર્શન. અહીંયા દર્શનનો અર્થ થાય સમજ. નારદ ભક્તિ સૂત્રમાં નારદજીએ જે સમજ રજૂ કરી છે એ સમજ આપણે સૂત્રના આધારે ભણીએ છીએ. એટલે મેં બોર્ડ ઉપર નારદ ભક્તિ દર્શન, હું દર વખતે પહેલાંમાં જાહેરાતમાં એમ જ લખું છું, નારદ ભક્તિ દર્શન. ભક્તિ પ્રત્યે, ભક્તિ માટેની નારદ મુનિની જે સમજ છે એ સમજ આપણે પ્રાપ્ત કરવાની છે. અને સમજ્યા વગર સાર્થકતા થવાની નથી, પ્રાપ્ત થવાનું નથી. સમજણથી જ પ્રાપ્તિ થાય. સમજણ વગર પ્રાપ્તિ થાય નહીં. સમજણ વગર પ્રેમે ન થાય ને. કોઈના વિશે આપણને કંઈક પૂરતી સમજણ આવે કે ના આ બહુ મહત્ત્વની વ્યક્તિ છે, ઉત્કૃષ્ટ છે, ગુણવાન છે, ઉપયોગી છે, તો આપણને એના માટે લાગણી થાય. એના વિશે કંઈ સમજતા જ ન હોય તો કોઈ પણ વસ્તુ હોય, સમજી લો ઉત્તમ વસ્તુ હોય, પણ આપણને ખબર નથી કે આ શું છે, ત્યાં સુધી એની સમજણ ન પડે. એક નાનપણની એક તમને વાત કહું. ગામડામાં જ્યારે ખેતરે જઈએ ને તો ખેતરે ફરતી બાજુ પેલો પારો બાંધેલો હોય, પાળો બાંધેલો હોય, શેઢા પારા કહે એને. એના ઉપર ખેડૂતો છે ને ખબર હશે, જીપટો ઉગે. જીપટો એટલે જેનો સાવરણો બને. આપણે આ સાવરણી બને એ જુદું ઘાસ હોય, જાડી સળીઓનો બને ને એ સાવરણો હોય, એ જીપટાનો સાવરણો બને. એમાં આમ આપણને, અમે તો અહીંયા રખડતા હોય એટલે એ પછી આમ બહુ કેવો હોય, રફ ટફ જેવો હોય. એમાંથી પસાર થાય ને તો સેજ વાગે, આમ ઉજળડા થઈ જાય ને એવું બધું હોય. એટલે આમ બહુ ગમતું નહીં. આ શું આ ભગવાને આવું ઉગાડ્યું હશે એમ. એમાં એક વખત કંઈક વાગ્યું એટલે મારા બા કે ઊભો રહે, ઓ જીપટો છે ને એના પાન લઈ આવો. પાન આમ ચોરી માથે મૂકી દીધા. ચીકણા હોય, ચોટી ગયા, તરત મટી ગયું, લોહી બંધ થઈ ગયું. ત્યારે સમજાણું કરે આ તો બહુ કામની વસ્તુ છે. એના માટે જે ભાવ હતો એ ભાવ બદલી ગયો. અને પ્રભાવ બદલે એટલે ભાવ બદલે. સમજો, એનો પ્રભાવ બદલી ગયો. હવે કામ ન થઈ ગયો. પહેલાં નકામો હતો, પહેલાં ઈજા કરતો હતો, હવે ઈજા મટાડે છે. એટલે એના માટે વસ્તુ બદલી ગઈ. એવી રીતે નારદજી ભક્તિ માટે જે ભાવ ધરાવે છે, જે સમજ ધરાવે છે, એ સમજ આપણે એના સૂત્રોના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.
સમજીએ છીએ એવું ન કહેતા હો, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બસ આપણે હજી બધા પ્રયત્ન જ કરીએ છીએ. જો સમજાઈ ગયું હોય તો પછી પેલા 4 હતા ને પેલા સનકાદી એના જેવું થાય. એને જ્ઞાન પ્રાપ્તિ માટે ભગવાનને પ્રાર્થના કરી તો શિવજી દક્ષિણામૂર્તિનું રૂપ લઈને આવ્યા. આવીને ખાલી હસતું મોઢું રાખીને આટલું કર્યું તો કે સમજી ગયા મહારાજ, હાલતા થઈ ગયા. એને કંઈ કહેવાની જરૂર નથી. મુખ સંવાદ, મુખ ઉપદેશ દ્વારા સમજી જવાય. એટલે આપણા શાસ્ત્રમાં હંમેશા શરૂઆતમાં ઊંચામાં ઊંચો ઉપદેશ આપી દેવામાં આવે. એટલે એના માટેના જે ઉત્તમ અધિકારી હોય એ સમજીને જય શ્રી કૃષ્ણ કરીને હાલતા થાય. એને પછી સમય બગાડવાની જરૂર નથી. એ હવે આત્મચિંતન કરે, નિધિધ્યાસન કરે, પોતાના જ્ઞાનને દ્રઢ કરે. પછી મધ્યમ અધિકારી હોય એના માટેની વાત આવે, એને સમજાવે. પહેલાં જે કીધું હોય ને એનો વિસ્તાર કરે. એટલે એમાંય મધ્યમ અધિકારીને બહુ પ્રશ્ન ન હોય, એકાદો પ્રશ્ન હોય, પછી એ પણ સમજી જાય. પણ એને પોતાની વાતને દ્રઢ કરવી હોય એટલે એ બેસી રહે. પછી જે નિમ્ન કક્ષાના અધિકારી હોય, અધમ કક્ષાના, અધમ તો ન કહેવાય પણ નિકૃષ્ટ અધિકારી, એ પ્રશ્ન કરે, મહારાજ તમે કહો છો પણ આમ ને આમ હોય તો શું? એટલે પછી એના ખુલાસા થાય. એટલે પાછળથી પ્રશ્નો બહુ આવે. જોજો તમે આપણા કોઈ પણ ધર્મ અધ્યાત્મના ગ્રંથમાં ખૂબ પ્રશ્નો હોય. એ બધા આપણા માટે છે, કારણ કે આપણે તો નિકૃષ્ટ અધિકારી છીએ ને, ઉત્તમ અધિકારી નથી. એ રીતે નારદ ભક્તિ દર્શનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં આપણે 53 સૂત્ર કરી ગયા છીએ. 54મા સૂત્રનું આપણે ગઈકાલે બધું કર્યું. એ ફરીથી એક વખત 54 અને 55 બે વાંચીએ. 55મા સૂત્રને આજે સમજવાનું છે. હું બોલાવું છું, આપ બોલજો. ગુણરહિતમ કામનારહિતમ. જરાક લડાવીને બોલો ને, ભલા માણસ કેવી મજા આવે છે. ફરીથી ગુણરહિતમ કામનારહિતમ પ્રતિક્ષણ વર્ધમાનમ અવિચ્છિન્નમ સૂક્ષ્મતરમ અનુભવરૂપમ. ભાવ પર થોડો ભાર દઈએ. અનુભવરૂપમ તત્પ્રાપ્ય તદેવાવલોકયતિ તદેવ શૃણોતિ તદેવ ભાષયતિ તદેવ ચિંતયતિ. મેં જે કીધું ને કે જરા પ્રેમથી બોલો, એ ક્યારે નીકળે? કાલે જે છેલ્લી વાત કરી હતી ને એ યાદ હોય તો સ્માઇલી ફેસ રાખવાનો, અંદરથી હસતા રહેવાનું. તમે જુઓ પછી એની મજા, આનંદ જ આનંદ. બસ જરા અંદરથી હસતા રહેવાનું, એટલે મોઢા પર સેજ સ્માઇલ આવી જાય અને 80% સમસ્યાઓ સોલ્વ થઈ જાય. કારણ કે તમે જે ભાવ અનુભવો એ ભાવના વાઇબ્રેશન્સ, એના તરંગો તમારા તરફ ખેંચાય. તો આનંદમાં હોય એને આનંદ, વધુ ને વધુ આનંદની પ્રાપ્તિ થવાની શરૂઆત થાય. આ સાયકોલોજીકલ વસ્તુ છે અને સિદ્ધ થયેલી વસ્તુ છે. હું કહું એટલે નહીં કે શાસ્ત્ર કે એટલે નહીં, અત્યારના વિજ્ઞાને પણ આ સિદ્ધ કરેલી છે. એટલે અંદરથી થોડા હસતા રહેવું હંમેશા અને સ્માઇલી ફેસ રાખવું. ધ્યાન કરીએ ત્યારે ખાસ, ધ્યાનની વાત સવાર થતી હતી એટલે ત્યારે મેં કીધું હતું કે ધ્યાનમાં બેસીએ ત્યારે મોઢું લટકાવી કોઈ દિવસ બેસવું નહીં. કોઈ દિવસ તમને ધ્યાન સફળ થશે નહીં. મોઢું સ્માઇલિંગ રાખીને જ બેસવાનું અને પછી ધ્યાન કરવાનું. ગમે તે ધ્યાન કરતા હોય, નિધિધ્યાસન કરતા હોય, ચિંતન કરતા હોય કે આ બધું સ્મરણ કરતા હોય, ભજન કરતા હોય, અધ્યાત્મના કોઈ પણ પગથિયે અંદરથી હસતા રહેવાનું. અંદરથી પ્રસન્ન હશો તો પ્રસન્નતા પ્રાપ્ત થશે. આપણા બધાનો એક જ ધ્યેય છે કે આવો હું મને નથી ગમતો, મારે કેવો હું જોઈએ છે? પ્લીઝડ આઈ, પ્રસન્ન હું. અને પ્રસન્ન હું જો હું પ્રસન્ન નહીં રહું તો કેવી થશે? એક ભાઈ આવ્યા દોડતા, મહારાજ મહારાજ મને રસ્તો બતાવો. પણ શેનો? મહારાજ મને શાંત થવાનો રસ્તો. પહેલાં પણ શાંત તો થા. પહેલાં તું શાંત થઈ જાય, એના વગર શાંત થવાનો રસ્તો તને ક્યાંથી દેખાડે? તું શાંત થઈ જાય એ જ શાંતિ છે. એવી રીતે પ્રસન્ન રહેવું એ જ પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો ઉપાય છે. કંઈ પણ હોય કે ન હોય, જેમ મેં કાલે કીધું હતું ને કે ભાઈ બ્રહ્મ હું છું,
તત્વમસી એમ શાસ્ત્ર કહે છે, અને આપણે વિચારવાનું અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું પણ મને અનુભવ નથી. તો અમારા ગુરુજી કહે કે અનુભવ ન હોય તો કાંઈ નહીં. શાસ્ત્ર કહે છે, સદગુરુઓ કહે છે, અનુભવી માણસો કહે છે, સાચું તો છે જ. તો માનો કે હું બ્રહ્મ છું, તો મારું વર્તન કેવું હોય, મારો વ્યવહાર કેવો હોય, મારી વાણી કેવી હોય, મારા વિચારો કેવા હોય, બસ એ પ્રમાણે કરવા માંડો, તમે બ્રહ્મ થઈ જશો. એ પ્રમાણે વર્તન કરવામાં, કારણ કે તમે બ્રહ્મ છો જ વાસ્તવમાં. તમે જાણતા નથી એ વસ્તુ જુદી છે, અપરોક્ષ અનુભવ નથી થયો એ વસ્તુ જુદી છે. તમે આ કરવા માંડો અને પછી શાસ્ત્રની સાથે સાથે ચાલો, તમે બ્રહ્મ થઈ જશો. તમને રિયલાઇઝ થઈ અહમ બ્રહ્માસ્મિ, આ હું બ્રહ્મ છું, બરાબર, અનુભવ થઈ ગયો, થઈ જશે. પછી કોઈને પૂછવું નહીં પડે, મહારાજ કેમ ખબર પડે કે જ્ઞાન થઈ ગયું. આપણે જમવા બેસીએ તો કોઈને પૂછીએ કે હવે હું ધરાઈ ગયો કે નહીં, એમ આપણને જ ખબર પડે કે હવે તૃપ્તિ થઈ ગઈ, પેટ ભરાઈ ગયું, હું ધરાઈ ગયો. બીજા કોઈ પૂછવાની જરૂર નથી. જ્ઞાન થાય એટલે એની મેળાએ ખબર પડી જાય. અંતઃકરણ શુદ્ધ કેમ થયું એના માટેનો ક્રાઇટેરિયા હોય કે મને હંમેશા વિશુદ્ધ તત્વના જ વિચારો આવે, વિશુદ્ધ તત્વનો જ ભાવ જાગે, વિશુદ્ધ વાણી જ મારી અંદરથી નીકળે, મારો વ્યવહાર વિશુદ્ધ જ થાય, તો માની લેવું કે અંતઃકરણ વિશુદ્ધ થઈ ગયું. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી વિશુદ્ધ તત્વના જ વિચાર ન આવે, મારા વિચારો હંમેશા વિશુદ્ધ જ ન હોય, મેલાઘેલા ન હોય, ગંદા વિચારો ન હોય, નિષેધાત્મક વિચારો ના હોય, તો સમજી લેવું કે મારું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. તો સમજવું નહીં પડે, તરત પ્રકાશ થશે. શેનો? પરમાત્માનો. તરત દેખાશે કે અહમ બ્રહ્માસ્મિ, અરે વાહ, તો હું તો બ્રહ્મ છું, અને આ બધું જ બ્રહ્મ છું. હું બ્રહ્મ છું, પણ આ બધા અજ્ઞાની એને કંઈ ખબર પડે નહીં. તો સમજી લેવાનું હજી બ્રહ્મ નથી. બ્રહ્મ હોય ને હું બ્રહ્મ છું એટલું જ ન દેખાય, બધું બ્રહ્મ છે અને હું પણ બ્રહ્મ છું, અને બધું હું જ છું. હું જ્ઞાની અને તમે અજ્ઞાની, તો પછી હું જ્ઞાની નથી. તો એ ખાલી કહેવા પૂરતો જ્ઞાની છે, અને કહેવા પૂરતાની કોઈ કિંમત નથી. કહેવા પૂરતા તો આપણે વિદ્વાન છીએ જ ને, આપણે તો સજ્જન છીએ જ કે નહીં. કહેવા પૂરતા તો સજ્જન છીએ જ ને. કેટલા દુર્જન છીએ તો આપણી અંદરનો આપણો માયલો જાણે. એ અંદર જો નજર કરીએ તો ખબર પડે. કોઈને બતાવવા જેવા ન રહે મોઢું. જો એ અંદરની વાત બહાર આવી જાય ને તો કોઈને મોઢું બતાવવા જેવા ના રહે. પણ છતાંય મારો વાલો કેવો ઉદાર છે, બધું ક્ષમા કરે છે, મારી એકેય ભૂલને જોતો નથી, મારી બધી ભૂલોને ભૂલી જાય છે, અને કંઈ છતું નથી કરી દેતો. મારો સિક્રેટ એજન્ટ છે. એટલે એ પરમાત્મા ની ભક્તિ, એ પરમાત્માનો પરમ પ્રેમ એ પ્રાપ્ત થયો એ કેમ ખબર પડે? ત્યાં આપણે કાલે અટકાતા. એ કેમ ખબર પડે? તો આપણે ઉદાહરણ જોયું હતું કે જેમ પનીરના ટુકડાને ચાસણીમાં ડુબાડી દઈએ તો એના કણે કણમાં મીઠાશ વ્યાપી જાય. એકવાર કરવા જેવું ખરું, એક વખત આ કરવા જેવું ખરું. હા, રસગુલ્લા એ પનીર નથી, એ ખોયા કહે છે, એને કંઈક જુદું કહે. એ પનીર નો કહેવાય ને, હા, એ કંઈક જુદું કહેવાય. હા, એટલે પનીરના ટુકડાને એક વખત ચાસણીમાં બોળીને ટ્રાય તો કરજો. આ બધા કહે છે તો સાચું તો હશે, કંઈક જુદી વિશિષ્ટ સરસ મજાની મીઠાઈ બનશે. તો કહે છે કે પનીરને જેમ ચાસણીમાં બોળી દઈએ તો એના કણે કણમાં મીઠાશ વ્યાપી જાય, એમ જ્યારે પરમ પ્રેમ પ્રગટ થાય ત્યારે કણે કણમાં મીઠાશ વ્યાપી જાય. ઓમાં તો સમજાય મીઠાશ ચાખીએ ખબર પડે આની મીઠાશ એટલે શું. તો એના માટે 4 સ્ટેપ, 4 વસ્તુ બતાવે છે કે જેને પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ જાય એની દ્રષ્ટિ બદલી જાય. દ્રષ્ટિ બદલી જાય એટલે આમ જોતો આમ જોવા માંડે. શું થાય દ્રષ્ટિ બદલી જાય? સમજ બદલી જાય. પહેલાં જ આપણે જોયું ને, દ્રષ્ટિ એટલે સમજ, એની સમજ બદલી જાય. સમજ બદલી જાય એટલે શું થાય? બધે જ એને તત્દર્શન થવા માંડે, એના જ દર્શન થાય. દ્રષ્ટિથી તો દર્શન થાય ને, બધે જ એનું દર્શન થાય, પરમ પ્રેમનું જ દર્શન થાય એને. અને પરમ પ્રેમ સ્વરૂપ પોતાનો પરમ પ્રેમી એટલે પરમાત્મા, એનું જ દર્શન થાય. પરમાત્મા આ રૂપે રહેલો છે, પરમાત્મા આ રૂપે રહેલો છે. પરમાત્મા પિલરમાં દેખાણો હતો ને પહેલાં, આવડા છોકરાને દેખાણો હતો, આપણે આવડા ઢાંડા થયા આપણને તો ક્યાંય દેખાતો નથી. આટલું અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ કે બધે દેખાય. સોરી, માફ કરજો, અમુક વખતે મારા શબ્દો થોડાક જરા સોપારીની જેમ કડક હોય છે, ચાવવામાં તકલીફ પડે, પણ તોય જાગતા નથી. એમ આ જાગવા માટે છે, તોય જાગતા નથી, આપણને ઊંઘ જ આવે છે. એટલે જેને પરમ પ્રેમની પ્રાપ્તિ થાય, 4 વસ્તુ થાય. એમાં પહેલી એની દ્રષ્ટિ બદલાઈ જાય, એની વાણી બદલાઈ જાય. તો કેવી વાણી થઈ જાય? બોલતા હોય એના કરતાં ગોગડી થઈ જાય, ટને ત બોલવા માંડે. એવું નથી થવાનું. શું થાય? વાણીની ગુણવત્તા બદલી જાય. ગુણવત્તા બદલી જાય એટલે શું? એ વાણી મધુર થઈ જાય.
એ વાણી હિતકારી થઈ જાય, એમાં સહાનુભૂતિ પ્રગટ થાય. કોઈ પણ નબળો સબળું અરે બિચારાને જો આમ એકદમ માણસ ઇમોશનલ વસ્તુ જુદી છે, લાગણી વશ જુદી વસ્તુ અને લાગણીશીલ વસ્તુ જુદી છે. એ માણસ લાગણીશીલ થાય, લાગણી વશ ન થઈ જાય. લાગણી વશ થાય તો રસ્તો ભૂલી જાય, પણ લાગણીશીલ રહે. અને બધા માટે સિમ્પથી, જેને આપણે કહીએ ને સિમ્પથીવાન બની જાય. એની વાણીમાં સિમ્પથી વ્યક્ત થાય, વાણીમાં મધુરતા વ્યક્ત થાય, વાણીની ગુણવત્તા બદલી જાય. આ બે વસ્તુ થાય. ત્રીજું, એનો સ્વભાવ બદલી જાય. દેખો જુઓ, સ્વભાવ બદલી જાય એટલે કેવો થઈ જાય? સ્વભાવ બદલે એટલે માણસનો પ્રભાવ પણ બદલી જાય. કેવો સ્વભાવ થઈ જાય? સર્વ સ્વીકાર. જે છે બરાબર છે, બરાબર છે. અત્યારે તો આપણને બધી વસ્તુમાં વાંધા વચકા પડે. અરે આમ તે કંઈ હોતા હશે, આમ ફલાણું રાધાબેન તમે આવો ટાઈમ રાખ્યો છે, મારા બરાબર આ ટાઈમે આમ હોય છે. દરેક એક પણ વસ્તુમાં મને વાંધો નથી એવું આ જગતમાં કોઈ તત્વ નથી. વિચાર કરજો તમે. મારી રીતે મને ગોઠવવાનું કે તો આખી દુનિયા ઊંધી જતી કરી નાખું. પછી ભલે ને ઊંધી જતી થઈને એનો ખો નીકળી જાય, પણ એક પણ વસ્તુમાં મને સંતોષ નથી, એ સ્વીકાર નથી. જેને પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ જાય એને અમારા ગુરુજીની જે માસ્ટર કી છે ને એ પ્રાપ્ત થઈ જાય. કઈ માસ્ટર કી? જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. કારણ કે ઈશ્વર પોતે છે, જે થાય છે, જેવું થાય છે, જ્યાં થાય છે, બરાબર થાય છે. કારણ કે ઈશ્વરની યોજના છે, ઈશ્વરની ઈચ્છા છે. એની ઈચ્છા તો હંમેશા કલ્યાણની જ હોય, તો અયોગ્ય કેવી રીતે હોય? આવી રીતે સર્વ સ્વીકાર, એનો સ્વભાવ બદલી જાય, બધું સ્વીકારતો થઈ જાય. અત્યારે બધામાં વાંધા કાઢતો હોય, સમજી લો. પાણીમાંથી તો પૂરા કાઢે પણ દૂધમાંથી નહીં કાઢે, પણ પછી બધું જ સ્વીકાર કરતો થઈ જાય કે આમ બન્યું, ના ના બરાબર છે, એમાં કલ્યાણ હશે. એને હંમેશા આશ્વાસન રહીએ અને આશ્વાસન દેવાની જરૂર ન પડે. નાની મોટી ઘટના બને તો આપણે તો ડિપ્રેશનમાં જતા રહીએ, એને આશ્વાસન પ્રાપ્ત થઈ જાય તરત. આ વસ્તુ છે ને, મોટા ભાગની આપણી સમસ્યાઓનું સમાધાન આ એક સૂત્રથી થઈ જાય. એટલે એને હું માસ્ટર કી કહું છું. જીવનમાં કોઈ પણ સમસ્યા આવે, સમજો, ભલે વ્યવહાર સત્તાની હોય, અધ્યાત્મ સત્તાની હોય, માનસિક હોય, શારીરિક હોય, વ્યવહારની પાડોશી અડોશી પડોશીની હોય, કોઈ પણ સમસ્યા આવે, આ સૂત્રનો વિચાર કરજો. હું તો કહું છું, મેં જે આ વખતે કીધું હતું કે સવારમાં ઉઠીને 10-12 વખત આ સૂત્ર બોલી જવું, અને સાંજે સૂતા પહેલાં 1, 2, 4, 5 વખત 10 વખત બોલી જવું કે જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. કારણ કે મારો વાલો છે, એને લીધેલા વેશ છે, અયોગ્ય કેવી રીતે હોય? અને જે બને છે, જ્યાં બને છે, જેવું બને છે, બરાબર છે. કારણ કે એની યોજના છે, એની ઈચ્છા છે, અને એની ઈચ્છા તો પરમ કલ્યાણની છે. એ અયોગ્ય કેવી રીતે હોય? બધી જ સમસ્યાઓનું સમાધાન, બધી જ સમસ્યાઓનું સમાધાન. તમે સામે કશું જ નહીં બદલી શકો. આપણે શું કરીએ? પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરીએ. આ વાક્ય મારી મનસ્થિતિ બદલી નાખે. પરિસ્થિતિમાંથી મનસ્થિતિમાં આવી જાઓ. મનસ્થિતિ બદલાશે તો આત્મસ્થિતિ થશે. જ્યાં સુધી મનસ્થિતિ નહીં બદલાય અને પરિસ્થિતિને આગી પાછી કરવા પાછળ લાગેલા રહેશું, ત્યાં સુધી આત્મસ્થિતિ નહીં થાય. આપણે એવું જ કરીએ છીએ ને કે આને આમ બદલી નાખો, આને આમ બદલી નાખો, ફલાણું આમ કરી નાખવાનું. દર દિવાળીએ સોફા અહીંથી કાઢીને અહીંયા મૂકીએ, ટીવીમાંથી ઉપાડીને અહીંયા મૂકીએ, કરીએ છીએ કે નહીં? બધું બદલીએ ને કે હવે પસ્તી અહીંયા નહીં મૂકતા, હવે અહીંયા મૂકશું આપણે. રસોડામાં બેનો પેલા ડબલા બબલા આડાવડા કરી નાખે, ના અહીંયા જરા મીઠું મરચું દૂર પડે છે, નજીક લઈ લે. અને ચાના બંધાણી હોય, ચાના ડબલા નજીક લઈ લે કે એને નજીક રાખો, ફટ કરતું ચા મળી જાય આપણને. એટલે બહારની પરિસ્થિતિ બદલવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એ પરિસ્થિતિના પરિવર્તનને બદલે મનસ્થિતિના પરિવર્તનમાં જો ધ્યાન આપીએ તો ધીમે 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 આત્મસ્થિતિ થઈ જાય. આપણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય આટલા માત્રથી. એનો સ્વભાવ બદલી જાય. ત્રીજું થયું, પહેલું દ્રષ્ટિ બદલી જાય, એની વાણી બદલી જાય, ત્રીજું સ્વભાવ બદલી જાય, અને આ બધું બદલે તો શું બદલે? એનો વ્યવહાર બદલી જાય. તરત એનો વ્યવહાર પણ બદલી જાય. વ્યવહાર બદલી જાય એટલે કેવો થઈ જાય? સહકારી થઈ જાય, બધાને સપોર્ટર તરીકે. પહેલાં તો વિરોધ પક્ષમાં બેસવાવાળો હતો, હવે તમે કહો પણ આમ કંઈ થોડું હોતું હશે. હવે એવું નથી. તમે કહો છો બરાબર છે, પણ મને એમ છે કે આટલું હજી આમાં ઉમેરીએ તો કેમ લાગે છે તમને? સહકારી વલણ થઈ જાય, આપણને ગળે ઉતરે કે ના ના વાત તમારી સાચી છે, આવું કરીએ. આખી એની રીતભાત જ બદલી જાય. સમજો, જેને પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ ગઈ છે, એટલે કે પરમાત્મા માટે પ્રેમ થઈ ગયો છે, પરમાત્માની ઓળખ થઈ ગઈ છે, એની આ 4 વસ્તુ બધી, આને ચતુસૂત્રી કહેવાય. એટલે પરમ પ્રેમની ભાગવત વાંચ્યું છે ને બધાએ? ભાગવત આખું ભાગવત 18,000 શ્લોકનું છે.
હું અત્યારે લખું છું ભાગવત તો ઘણા લખ્યું છે, આપણે લખવાની જરૂર નહોતી પણ છતાંય લખું છું, જુદી રીતે લખું છું. એમાં જ્ઞાન પરબ જે શ્લોકો છે ને એનું વિશ્લેષણ કરું છું અને લગભગ 8 વર્ષથી લખું છું. હવે એક સ્કંદ બાકી રહ્યો છે, તો થોડાક સમયમાં થઈ જશે. એ ભાગવત સૌથી પહેલાં નારાયણની નાભીમાંથી કમળ પ્રગટ થયું, કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા, બ્રહ્માજીએ ડાફોડિયા માર્યા, આમાં પહેલાં કોઈ નથી, આ હું કોણ છું અને મારે શું કરવાનું છે, હું ક્યાંથી આવ્યો. એટલે એણે નીચે જોયું તો કમળ હતું, કમળની નાળમાં ઊંડે સુધી ગયા, જોયા કે હું ક્યાંથી આવ્યો, પણ કંઈ છેડો આવ્યો નહીં. એટલે એણે આંખ બંધ કરીને તપ કર્યું. તપ કર્યું એટલે જ્ઞાનમય તપ, વિવેક કર્યો, વિચાર કર્યો કે આ શું હોવું જોઈએ. તો ભગવાન પ્રસન્ન થયા, આકાશવાણી થઈ, ભગવાને એને દર્શને આપ્યા અને આકાશવાણી થઈ કે તમે મારામાંથી પ્રગટ થયેલા છો અને તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે. લો હું તમને આ મારા ઉચ્છ્વાસ દ્વારા વેદનું જ્ઞાન કરાવું છું. 4 વેદનું અર્પણ કર્યું. હવે જ્ઞાની થઈ ગયા, બધું જ જ્ઞાન આવી ગયું. સૃષ્ટિનું સર્જન કેમ થાય, શું વસ્તુ કેવી હોવી જોઈએ, ઘડો કેમ બનાવવો કુંભારને શીખવાડવું પડે, ખેડૂતના છોકરાને ખેતી કેમ થાય બતાવવી પડે, વેપારીના દીકરાને વેપાર શીખવવો પડે. એવી રીતે બ્રહ્માજી તો આખી સૃષ્ટિનું સર્જન કર્યું. તો તમામ વસ્તુનું જ્ઞાન એને હોય ને, ઘટ કરતા ઘટજ્ઞ, એવી રીતે સૃષ્ટિ કરતા સૃષ્ટિજ્ઞ, સર્વજ્ઞ. એ સર્વજ્ઞ હતા. સર્વજ્ઞ હતા એટલે એને બીક લાગી. જોજો જાજુ જાણીએ તો બીક લાગે. આપણે કહીએ છીએ ને કે જાણે એને તાણે, આપણે કાંઈ જાણતા નથી, આપણને કાંઈ લાગુ પડે નહીં. તો એટલે એને બીક શું લાગી કે મહારાજ તમે કહો છો આ સર્જન કરું, પણ કરવાથી મારામાં કર્તૃત્વ આવી જશે અને કર્તૃત્વ આવશે તો મારા કર્મો બંધાશે, તો હું તો જન્મ મરણના ચક્કરમાં ફસાઈ જઈશ. તો મારે શું કરવું? તો કે ઉભા રહ્યો, હું તમને એક ઉપદેશ આપું, એ પ્રમાણે તમે કરજો તો તમને કોઈ કર્મ બંધન નડશે નહીં અને શ્રેષ્ઠ સર્જન થશે. ભગવાન નારાયણે 4 શ્લોકમાં ભાગવતનો ઉપદેશ આપ્યો. એ ભાગવતની ચતુસૂત્રી. પછી એ ઉપદેશ બ્રહ્માજીએ પોતાના માનસ પુત્ર નારદજીને આપ્યો. એ નારદજીએ એ ઉપદેશ વેદવ્યાસને આપ્યો. વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી અને નિરાશ બેઠા હતા, હજી મજા નથી આવતી, હજી કંઈક ઘટે છે. ત્યારે નારદજીને કીધું તમે ભાગવતની રચના કરો, તમે બધાના ગુણગાન ગાયા છે પણ સગુણ સાકાર કૃષ્ણ ભગવાનના વ્યવસ્થિત રીતે ગુણગાન બધા અવતારોના જેમાં આવે એવું ભાગવત. તો કે એ મારે ક્યાં એને 4 સૂત્રો આપ્યા. પહેલાં જે ઉપરથી આવ્યા તે કે આનો વિસ્તાર કરો. એણે 18,000 શ્લોકોમાં ભાગવતનો વિસ્તાર. મૂળ કયું? 4 શ્લોક, ચતુસૂત્રી. એમ આ પરમ પ્રેમ ભક્તિશાસ્ત્ર આ 4 સૂત્ર ઉપર આધારિત છે. આ પરમ પ્રેમની ચતુસૂત્રી છે. 4 વસ્તુને આપણે બોલચાલની ભાષામાં સમજ્યા. હવે જે નારદજી શાસ્ત્રની ભાષામાં કહે છે એના પછીના મંત્રમાં જુઓ. તત્પ્રાપ્ય તદેવ અવલોકયતિ તદેવ શૃણોતિ તદેવ ભાષયતિ તદેવ ચિંતયતિ. આ 4 સૂત્ર. શું કીધું? તત્પ્રાપ્ય, તેને પ્રાપ્ત કરીને, તેને પામીને, તત એવ અવલોકયતિ. પેલું આપણે જોયું ને, દ્રષ્ટિ બદલાઈ જાય, અવલોકન કરવું એટલે જોવું, તે જ બધે તેને દેખાય છે. તત તે, એવ એટલે જ, અવલોકયતિ એટલે જણાય છે, દેખાય છે. શું દેખાય છે? પરમ પ્રેમ. તે એટલે પરમાત્મા, તે એટલે પરમ પ્રેમ, પરમ પ્રેમ સ્વરૂપ પરમાત્મા. એ જ બધે એને દેખાય છે. દ્રષ્ટિ બદલી ગઈ. પહેલાં એને શું દેખાતું? સ્ત્રી, પુરુષ, વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પરિસ્થિતિ, આ બધું દેખાતું. હવે શું દેખાય છે? આ નહીં દેખાય તો ભટકાય નહીં ભીતમાં. આ દેખાશે પણ કેવી રીતે? કાલે વાત કરી હતી ને, મૂર્તિ સ્વરૂપે રહેલો મારો પરમ પ્રિયતમ. ઘડા રૂપે રહેલી માટી દેખાય છે, માટી જ, પણ કયા સ્વરૂપે રહેલી છે? ઘડા સ્વરૂપે રહેલી માટી. સ્ત્રી રૂપે અભિવ્યક્ત થયેલો પરમાત્મા, પુરુષ રૂપે અભિવ્યક્ત થયેલો પરમાત્મા, પશુ પક્ષી રૂપે, કીટ પતંગ રૂપે, માટી કાંકડા રૂપે, પથ્થર પહાડ રૂપે, નદી તળાવ રૂપે, આકાશ વાદળ રૂપે મારો પરમાત્મા પ્રગટ થયેલો છે. એને બધે જ પરમાત્મા દર્શન થશે. પણ આ રૂપે આ બધા રૂપ લઈ શકે ને? તો એક અભિનેતા 2, 4, 5 રોલ કરતો હોય, ડબલ રોલ કરે, ટ્રિપલ રોલ કરે, એ તો કેવડો મોટો અભિનેતા છે. બધા રોલ એને જ ભજવવાના છે, એ જ ભજવે છે. બધા મારા અને તમારા સ્વરૂપે એક છે. આપણે જાણતા નથી, ખરેખર હું નથી, હું એ છે. એટલે મહાત્માએ એના શિષ્યને કીધું ને, તત્ત્વમ અસી, એ તો તું છે, તું એ છે. તું તારી જાતને શું કે પેલો રામજીનું શ્યામજી ન સમજી લે. નામ રૂપ તો ખાલી વ્યવહાર માટે છે,
નામરૂપનું કોઈ મહત્ત્વ નથી, નામરૂપ જેવી વસ્તુ જ નથી. આપણે ઘડો કહીએ તો બતાવો ઘડો ક્યાં? ઇન્દ્રિયોથી પણ નથી ને, જે દેખાય છે તો માટી દેખાય છે. ઘડો દેખાતો નથી, માટી દેખાય છે ને, એક આકારમાં રહેલી માટી. એને વ્યવહાર માટે આપણે ઘડો નામ આપ્યું. હવે એ જ માટી જુદા આકારમાં હોય તો આપણે નળિયું કહીએ, નાના આકારમાં હોય તેને કોળિયું કહીએ. છે તો માટી, દેખાય તો માટી જ છે, એનો અવાજ એ માટીનો છે, એની સ્મેલ સૂંઘો તો માટી છે, એનો સ્વાદ માટીનો છે, એનો સ્પર્શ માટીનો છે, માટી જ માત્ર છે. વાચારંભણમ વિકારો નામધેય મૃત્તિકા ઇતિ એવ સત્ય, માત્ર માટી જ સત્ય છે. નામ રૂપ તો માત્ર વાણીનો વિલાસ છે, વ્યવહાર કરવા માટે છે. એમ સ્ત્રી કે પુરુષ, પશુ કે પક્ષી, નદી, તળાવ, આકાશ, આ બધા નામરૂપ આપણા વ્યવહાર માટે છે. વાસ્તવમાં તો પરમાત્મા એ રૂપે રહેલો છે. એટલે કે છે ને તદેવ અવલોકયતિ, એ બધે જ પોતાના પરમાત્માને, પોતાના પ્રિયતમને જુએ છે. બીજું સૂત્ર કહે છે તદેવ શૃણોતિ, બધી જ વાણીમાં સર્વ શબ્દોમાં જાણે કે પરમાત્મા જ બોલતો હોય એવું એને લાગે છે, એવું જ અનુભવે છે. લાગે છે માત્ર નહીં, પરમાત્મા આ રીતે બોલે છે. કોઈ માનો કે વઢે ધકે તો કે જો મારી કંઈક ભૂલ થઈ છે, મારો ભગવાન આના હૃદયમાં બેસીને મારા માટે આવા શબ્દો બોલે છે. કોઈ પ્રશંસા કરે તો પણ રાજી થાય, અને કોઈ નિંદા કરે તો પણ રાજી થાય, કારણ કે ભગવાન જ બોલે છે. અને ખરેખર સત્તા સ્ફૂર્તિ કોણ આપે છે? પ્રેરણા કોણ આપે છે મને? એની શક્તિ ન હોય તો હું બોલી શકું? આ હાથ બાપુ ઊંચો ન થાય, અચાનક ખોટો પડી જાય ને તો ખબર ન પડે. આજે મારો અંગૂઠો મેં જો કહું છું ને, કેટલા દિવસો થયા, ગઈ બીજી તારીખથી ખોટો પડી ગયો છે. હજી 10% 20% ખોટો છે, 80% સરખો થયો છે. આપણા હાથમાં કાંઈ? મારા હાથમાં કામ કરે એમનો સરખો કરી નાખું? કશું જ આપણા હાથમાં નથી. બધું એની પ્રેરણાથી, એના બળથી બળવાન છે. સત્તા અને સ્ફૂર્તિ ત્યાંથી પ્રાપ્ત થાય છે. એટલે કહે છે કે તદેવ શૃણોતિ, જે કંઈ શબ્દો હું સાંભળું છું, જે કંઈ સ્વર સંભળાય છે, એમાં મને પરમાત્માના જ અનુભવ, પરમાત્માના જ સર્વ શબ્દો મને પરમાત્માને અભિવ્યક્ત કરતા હોય એવું લાગે છે. તદેવ ભાષયતિ, કે જે બોલે એ પરમાત્મા વિશે જ બોલે. મેં તમને વાત કરી હતી ને કે આપણું પ્રશ્ન પરિષદ ચાલે છે, એમાં ગમે એવો પ્રશ્ન આવે ને આમ કાઢી નાખવા જેવો એમ થાય કે આવા પ્રશ્નનો શું જવાબ દેવાના, આ તો મૂર્ખાઈ કહેવાય. એવા પ્રશ્નો નહીં, હું જવાબ દઉં છું, તમે સાંભળજો. એમાં પ્રશ્ન પરિષદમાં પ્લે લિસ્ટમાં જઈને ખોલજો કે પ્રશ્ન વિચિત્ર હશે પણ જવાબ સાંભળશો તેમ થશે એટલે આ તો અધ્યાત્મની વાત આવી ગઈ, અને સંતોષ થાય માણસને એમ. કારણ કે અંતે તો જ્યાં જ આવવાનું છે ને, વસ્તુ તો એક જ છે, બધું એમાંથી જ પ્રગટ થયેલું છે. પરિસ્થિતિ હોય, સમસ્યા મને શેની હોય? પરિસ્થિતિની. તો પરિસ્થિતિ સરખી કરવાને બદલે મનસ્થિતિ સરખી કરવી જોઈએ ને. એટલે જવાબ હંમેશા મનસ્થિતિ કેમ સરખી કરવી એના માટે, અને એના માટે ઘણા બધા જવાબો આપેલા છે. એ બધા જવાબોને ભેગા કરી ચીચોડામાં પીલી નીચોવીને એનો રસ કાઢો. એ રસ કાઢીને પછી રસને ઉકાળો એટલે એમાંથી ગોળ બને ને, કે સાકર બને, ખાંડ બને. એ આ માસ્ટર કી. તમામ ઉપદેશોનું, તમામ ઉત્તરોનો સાર એટલે આ માસ્ટર કી હમણાં જે કીધી ને, એમાં બધી સમસ્યાઓનું સમાધાન છે. એટલે આટલું આ તો કેટલા વર્ષો પહેલાં અમારા સ્વામીજી બોલ્યા હતા. મહાત્માઓ બોલી જતા હોય છે, પછી આગ્રહ નથી કરતા હોતા કે આને તમે અનુસરો, આને પકડી લો. મારા જેવા તો કોક જ હોય, બાકી બોલી જાય એમાંથી આપણે પકડી લેવું પડે. એ આપણું અધિકારીત્વ છે કે આ સ્વામીજી આ શબ્દ બોલ્યા હતા, એ શબ્દમાં મજા આવી ગઈ, બસ હવે એને અનુસરવું. ઘણા લોકો અનુસર એવું કરે છે, ઘણા શબ્દો પકડે છે, પકડી લેવા જોઈએ. આપણને કામની વસ્તુ એમાંથી કાઢી લેવી જોઈએ, તારવી લેવી જોઈએ. તો કહે છે કે એ તદેવ ભાષયતિ, એ જે બોલે છે એ અંતે તો પરમાત્મા પાસે આવીને જ અટકે છે. વાત ગમે ત્યાંથી શરૂ થઈ હોય, પણ એનું સમાપન હંમેશા પોતાના પ્રિયતમના પરમ પ્રેમમાં, ભક્તિમાં જ થાય છે. આ 3. અને ચોથું તદેવ ચિંતયતિ, હંમેશા એનું જ ચિંતન ચાલે, એના જ ધ્યાનમાં હોય. નવી નવી સગાઈ થઈ હોય તો છોકરો ને છોકરી, પેલી દીકરી પછી કામ કરતી હોય ને તો હાથમાં કામ કરતી હોય, શું કહેવાય, દૂધ ઉભરાઈ જતું હોય તો ઊભી હોય, એની સામે જ ઊભી હોય, દૂધ ઉભરાઈ જતું હોય, પછી માં વાહેથી રાડ નાખે, એ પણ તારું ડાચું ક્યાં ફાટ્યું છે, આ જોતો ખરી તું દૂધ ઉભરાય, એની સામે જ નજર હતી, દૂધની સામે જ જોતી હોય ને ઉભરાતું હોય, કારણ કે મન બીજે લાગેલું છે, ચિંતન બીજાનું થાય છે. એવી રીતે આ મહાત્મા જેને પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ ગઈ, તદેવ ચિંતયતિ, તત એવ ચિંતયતિ, એનું જ ચિંતન ચાલે, એનું જ ધ્યાન હોય, હંમેશા એના ધ્યાનમાં જ હોય, એના સિવાય બીજું કોઈ ધ્યાન ન હોય. 24 કલાક એક ક્ષણ પણ એના વગર ગુમાવે નહીં.
જેને પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ જાય એ. હવે જુઓ, હવે ગણી દો તમે એક પછી એક. આ પરમ પ્રેમની પ્રાપ્તિ થઈ જાય ત્યારે મનુષ્યની દિશા અને દશા બદલાઈ જાય. જે મનુષ્યની દિશા અને દશા બદલાઈ જાય ત્યારે પ્રેમ અદ્વૈત એટલે કે એકત્વ થઈ જાય. જ્યારે દિશા અને દશા બદલાઈ જાય ત્યારે પ્રેમ સિવાય અન્ય કશું જ રહેતું નથી. જ્યારે દિશા અને દશા બદલાઈ જાય ત્યારે તેની તમામ ચેષ્ટાઓ પ્રેમથી તરબોળ ઓતપ્રોત થઈ જાય. જ્યારે મનુષ્યની દિશા જીવનની દિશા અને દશા બદલાઈ જાય ત્યારે તેની દ્રષ્ટિમાં પ્રેમ સિવાય બીજું કોઈ દ્રશ્ય રહેતું નથી. જ્યારે મનુષ્યની દિશા અને દશા બદલાઈ જાય ત્યારે રૂપ માત્રમાં તેને પ્રેમની જ પ્રતિમા દેખાય. જ્યારે દિશા અને દશા બદલાઈ જાય ત્યારે દરેક શબ્દમાં તેને પ્રેમનો પોકાર સંભળાય. જ્યારે દિશા અને દશા બદલાઈ જાય ત્યારે તેની વાણીમાંથી સાક્ષાત સ્વયં પ્રેમ ઝરે. જ્યારે દિશા અને દશા બદલાઈ જાય ત્યારે તેને પ્રેમ સિવાય વાણીનો બીજો કોઈ બોલવાનો કોઈ વિષય મળે જ નહીં, એના વિશે જ વાત કરે. અને જ્યારે દિશા અને દશા બદલાઈ જાય ત્યારે અહર્નિશ પ્રેમનું જ ધ્યાન ચિંતન કરે. અહર્નિશ, એટલે દિવસ, નિશ એટલે રાત્રિ, દિન રાત માત્ર પ્રેમીના અને પ્રેમના ચિંતનમાં હોય. જ્યારે દિશા અને દશા બદલાઈ જાય ત્યારે તેનું ચિત્ત જ્યાં એનું ચિત્ત જાય ત્યાં પ્રેમ પહેલેથી જ પહોંચી ગયો હોય, એટલે પ્રેમ જ દેખાય એને. આ મેં કીધું તમને ખબર હોય તો આ 12 સૂત્રો થયા. આ 12 વસ્તુ થઈ. મેં એક વખત કીધું, કોઈકે મને પૂછ્યું હતું કે સ્વામીજી મન સ્થિર રહેતું નથી, ધ્યાન કરવા બેસીએ તો માનો કે કૃષ્ણનું ધ્યાન કરવા બેસીએ. મને પ્રિય છે કૃષ્ણ અને મારા ઈષ્ટદેવ છે એટલે કૃષ્ણ કહું. તમારા જે ઈષ્ટ હોય, રામજી, માતાજી, હનુમાનજી, ગણપતિજી, સૂર્યનારાયણ, જે સમજવું એ છોડ. એનું ધ્યાન કરવા બેઠા તો ધ્યાન કર્યું એટલે શું કરીએ કે ઉપરથી નીચેથી ઉપર જોઈએ કે ભગવાન ટેઢી ટાંગ વાકે અંબોળે શ્રીનાથજી ઊભા છે અને એને પગમાં સરસ મજાના સોનાના ઝાંઝર પહેરેલા છે. એના પગનું તળિયું લાલ છે. ઉપર એકદમ શ્યામ રંગની એની ઉપરનો ભાગ છે, એમાં સોનાના ઝાંઝર પહેરેલા છે, એમાં હીરા ચમકે છે. એનાથી ઉપર જે એની થોડીક આટલી ગમતી પિંડલી દેખાય છે અને એવી ચમકે છે, એવી ઝબકે છે. એના નખચંદ્રિકા કહેવાય, નખ પણ એવા ચમકે છે એની. પછી ઉપર જઈએ કે એક સરસ મજાની એને પીળું પિતાંબર પહેર્યું છે, એની પેલી કોર સોનાવરણી કોર છે અને ખભે પિતાંબર લટકે છે. અરે પેલા પિતાંબર હમણાં કંઈક નારાજ લાગે છે. પિતાંબરભાઈ કે દિવસના બોલતા નથી. ભગવાનના પીળા પિતાંબરમાંથી પિતાંબરભાઈમાં વયા ગયા. શું કામે નારાજ હશે? હા, એક વખત મેં એને કીધું હતું કે તમારા દીકરાને હવે અમેરિકા માટે શું કામે હેરાન થાવ છો? કેટલો બધો પેલા ટ્રમ્પે ચાર્જ વધારી દીધો છે, ઓસ્ટ્રેલિયા મોકલો ને. તો એને ખોટું લાગી ગયું. મારો દીકરો જો ઓસ્ટ્રેલિયા છે, કેવો મજા કરે છે, કેવું આમ ક્યાંય ના ક્યાંય પહોંચી ગયા કે ખ્યાલ આવ્યો? હવે આવી રીતે મન ભાગે તો શું કરવું? મન ચંચળ છે ને, અને ચંચળતા જ એનો સ્વભાવ છે. ચંચળતા કાઢી નાખું તો મન